ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 90मो श्लोक। शयाने पुरुषे निद्रा स्वप्नं बहुविधं सृजेत् ब्रह्मण्येवं निर्विकारे विकारान् कल्पयत्यसौ। એટલે બ્રહ્માનંદે અદ્વૈતાનંદ બ્રહ્માનંદ પ્રકરણની અંદર, બ્રહ્માનંદ ગ્રંથની અંદર, એટલે કે આ પંચદશીના 5 અધ્યાયો છેલ્લે એમાં અદ્વૈતાનંદ રૂપી જે આ પ્રકરણ છે, અધ્યાય 13મો અધ્યાય, એ અદ્વૈતાનંદ કેવી રીતે સિદ્ધ કરવો? અદ્વૈતાનંદ સિદ્ધ કરવા માટે કારણ કાર્ય પ્રક્રિયા, કાર્યનું વિશ્લેષણ કરતાં જણાય કે જે કંઈ છે કે કેવળ આ કારણ જ છે, વસ્તુ એક જ વસ્તુ છે, અદ્વૈત વસ્તુ. અને એ રીતે બ્રહ્મ જગતનું કારણ છે સિદ્ધ થાય. બ્રહ્મ જગતનું કારણ ન બની શકે, પરંતુ કાર્યનો સ્વીકાર કર્યો એટલે પછી બ્રહ્મને જગતનું કારણ કહેવું પડે. એટલે કે બ્રહ્મ વાસ્તવિક રીતે કારણ ન હોવા છતાં પણ એને આપણે કારણ કહીએ તો પછી કંઈક વસ્તુની કલ્પના કરવી પડે. સર્જન છે આ જગત, એ જગત જે સર્જન છે એના આધારે એ ફેક્ટરની કલ્પના કરવી પડે, જેને શક્તિ કહેવું પડે, સર્જન શક્તિ વગેરે, માયા. એટલે આ બ્રહ્મ જે વાસ્તવમાં એક અદ્વિતીય અખંડ બ્રહ્મ જે છે, પૂર્ણ બ્રહ્મ જે છે, એમાં મિથ્યા માયાની કલ્પના કરવી. મિથ્યા માયા જેવી જગતની સત્તા છે એવી જ બ્રહ્મની સત્તા છે, એવી જ માયાની સત્તા છે. અને એ રીતે વાસ્તવની અંદર એ માયા જે છે એની કલ્પના કરવી પડે. માયા થકી બ્રહ્મ જગતનું કારણ કહેવાય, અથવા તો માયા જગત કારણ છે, બ્રહ્મ વાસ્તવિક રીતે કારણ નથી, પણ માયા બ્રહ્મથી અભિન્ન હોવાને કારણે બ્રહ્મને કારણ કહીએ. પણ એની એટલે એ રીતે વાસ્તવની અંદર આ બ્રહ્મમાં સ્થિત માયા જગત કારણ છે. પછી દ્રષ્ટાંતથી બતાવ્યું અહીંયા 90મા શ્લોકમાં કે શયાને પુરુષે નિદ્રા સ્વપ્નમ બહુવિધમ સૃજેત, કે સૂતેલી વ્યક્તિ જે છે એમાં નિદ્રા જે છે અનેક પ્રકારના સ્વપ્નોનું નિર્માણ કરતી હોય છે. એક જ રાતની અંદર અનેક વાર સ્વપ્ન આવે, અને સ્વપ્ન એટલે કે સ્વપ્ન સૃષ્ટિ, આવી જ સૃષ્ટિ ત્યાં દેખાય છે બધું. અને એ બધા અલગ અલગ હોય છે, એમનો પરસ્પર કોઈ સંબંધ હોતો નથી. એવી રીતે એટલે લોકો વિચારે કે આવી સૃષ્ટિ કેવી રીતે થઈ, પરંતુ આપણે વાસ્તવની અંદર આ પ્રકારે જોઈએ છીએ કે નિદ્રા શક્તિ જે છે એ, હું જે ચેતન છું એની અંદર નિદ્રા શક્તિ જે મારાથી અભિન્ન છે એ જ વાસ્તવમાં સ્વપ્ન જગતનું સર્જન કરે છે.
અને એ રીતે નિદ્રાનું દૃષ્ટાંત જે છે એના દ્વારા આપણને આ જગતના વિષયનું જગત જે સર્જન છે એના વિશે પણ આ પ્રકારે માયા શક્તિ રહેલી છે એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. અને અને સ્વપ્નમાં જે સર્જન થાય એમાં કેમ થયું એવો પ્રશ્ન તમે જ નથી કરતા. તમે જ સર્જો પણ તમે આવો પ્રશ્ન નથી થતો કેમ સર્જન કર્યું એવો પ્રશ્ન નથી થતો. એનીવે એટલે આટલું આપણે બનાવ્યું હોવા છતાંય વાસ્તવમાં એવી રીતે આપણે નથી કરી શકતા. એવી રીતે આ નિર્વિકાર બ્રહ્મ જે છે એમાં આ માયા જે છે અનંત કલ્પનાઓ બધી કરતી રહે છે. ચાલો, આ તો 90મો શ્લોક તો આપણે જોયો હતો. 91મો શ્લોક. ખાનિલાગ્નિ જલોર્વ્યંડલોક પ્રાણી શિલાદિકા વિકારા પ્રાણીદિષ્વંત ચિચ્છાયા પ્રતિબિંબિતા. એટલે ઓકે, માયા થકી સર્જન થયું, માયા જગતનું કારણ. અને તો પછી માયાથી ઉત્પાદિત જગત જે છે બતાવે છે હવે. એટલે ખ અનિલ અગ્નિ જલ ઉર્વી, બરાબર ને, અંડલોક પ્રાણી શિલાદિકા. એટલે આ અંડ જે છે, અંડલોક એટલે આ બ્રહ્માંડ, અને એ બધા એમાં કેવું છે પ્રાણી શિલાદિકા, પક્ષમાંથી સર્જાયા. ખ એટલે આકાશ, અનિલ વાયુ, અગ્નિ જલ, ઉર્વી એટલે પૃથ્વી. એટલે આ જે 5 મહાભૂતો છે એનાથી આ બ્રહ્માંડ સર્જાયું. અંડલોક એટલે વાસ્તવમાં બ્રહ્માંડ. અંડલોક એટલે અહીંયા 14 લોક ગણો બ્રહ્માંડ, 7 ઉપર ને 7 નીચે, ના તે ઉધ્વ અધોલોક વગેરે. અને એ કેવું છે પ્રાણી શિલાદિકા, અને એમાં અનેક પ્રકારના પ્રાણીઓ અને શિલા વગેરે, એટલે મતલબ ચેતન અચેતન બધા એવા બધા વિકારો વાળું આ જગત છે. એટલે આમ જુઓ તો આ સૃષ્ટિ આખી પંચભૌતિક છે, પણ એમાં કોઈક ચેતન છે ને કોઈ જડ છે. પંચ મહાભૂતમાં એનો એક વિકાર છે અંતઃકરણ. ચેતન અચેતનનો જડ ખાલી વાસ્તવમાં એક વસ્તુ વધારે છે, પંચ મહાભૂતની જ એક વસ્તુ વધારે ચેતનોમાં. જડમાં જે છે એ તો છે જ ચેતનમાં, પરંતુ ચેતનમાં એક વસ્તુ વધારે, મહાભૂતમાંથી જ બનેલું પાછું, એને લીધે ચેતન જણાય. ચેતન બની ના જાય, ચેતન સ્વરૂપથી ન બને, જડ જ છે ને મહાભૂતો, એટલે પછી જડ જ ને, પછી બીજા વિચારવાનું નહીં. એટલે વાસ્તવમાં ઉછીનું પછી ચેતન, એ એક વસ્તુ જે છે એના થકી વાસ્તવમાં ચેતનતા ઓછીની. એનીવે, જેવી રીતે વાસ્તવમાં રેતી જે છે, ચળકતી રેતી હોય, બરાબર છે, સૂર્ય જે છે એમાં ચમકે, સૂર્યપ્રકાશ દ્વારા રેતી ચમકે, એટલે આમ સૂર્ય જાણે કે પ્રતિબિંબિત થતો એવું જણાય, પણ ખરેખર એવું નથી. પણ એ રેતીમાંથી પછી જ્યારે કાચ બનાવે તો એમાં તો વ્યવસ્થિત સૂર્યનું પ્રતિબિંબ પડે. એટલે રેતીમાં ન પડે કે માટીમાં ન પડે, ચાલો માટીમાં ન પડે, પરંતુ આ રેતી વગેરેમાંથી બનાવેલા પદાર્થમાં પડે. એવી રીતે આ બધું પંચમહાભૂતમાંથી બનેલું છે. પરંતુ અંતઃકરણ એવું વિશેષ વસ્તુ છે, પંચમહાભૂતો આવ્યું માયામાંથી. માયા ત્રિગુણાત્મિકા, એટલે માયાના સત્વાંશમાંથી જ વાસ્તવમાં અંતઃકરણ બન્યું હોવાને કારણે અંતઃકરણ જરા એક વિશેષ પ્રકારની વસ્તુ, રેતી જેવી, કે જે વાસ્તવમાં આ રીતે ચૈતન્યને વાસ્તવમાં પ્રતિબિંબિત કરે, ચિદાભાસ. અને એના થકી એ અંતઃકરણ શું બને? ચેતનવંતુ બને. અંતઃકરણ ચેતનવંતુ બને, એટલે ખરેખર જડ જ, પણ ચેતન જણાય. મને થયું આ વખતે આજે કે મારે સુધારી લેવું જોઈએ. ચેતનવંતુ બને એટલે જડ ચેતન બને, કદી ના બને. જે વસ્તુ જેનું સ્વરૂપ છે એનાથી ક્યારેય બદલાય જ નહીં. આ તો મારે હું કહું છું એનો કદાચ એવો અર્થ થાય કે અગ્નિ જેમ ઉષ્ણ હોય જ, પરંતુ ક્યારેક ઠંડો બને, આવું ના થાય, ક્યારેય ન થાય. એટલે ચેતન જણાય એ વધારે સારું. મેં એવું ભૂતકાળમાં કહ્યું હોય તો તમારે જરા સુધાર લેજો. ચેતનવંતુ બને એટલે વાસ્તવમાં ચેતન જણાય, એમ કહેવાનો આશય છે. અંતઃકરણ ચેતન જણાય એટલે પેલો અહંકાર ઉત્પન્ન થાય, અહમવૃત્તિ, ને અહમવૃત્તિ ચિદાભાસવાળી જ બને નેચરલી, બરાબર છે. અહમવૃત્તિ શેનાવાળી બને? ચિદાભાસવાળી બને. એટલે એનો અર્થ એવો થયો કે ચૈતન્ય જે છે જ વાસ્તવની અંદર અંતઃકરણ ઉપાધિ થકી અહંકાર કહેવાય. અને પછી પછી બીજી બધી વૃત્તિ ઉત્પન્ન થાય, એના આધારે પેલો પછી અહમ જે છે,
શેમાં ઉત્પન્ન થાય બધી વૃત્તિઓ? અંતઃકરણમાં. અંતઃકરણને શું કહી રહ્યો છે? અહંકાર અહમ અહમ કરી રહ્યો છે. એટલે અંતઃકરણમાં જે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય એને આધારે અહમ પોતાને એવું કહેતો જાય. દર્શન વૃત્તિ તો કે હા હું દ્રષ્ટા. શ્રવણ વૃત્તિ, શબ્દ વૃત્તિ તો કે હા હું શ્રોતા. આવું બધું બંને વૃત્તિ, અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ. આમાં આ સ્વપ્નની અંદર શું થાય છે તમે વિચારો ને. સ્વપ્નની અંદર તમે ચેતન જાણે કે અંતઃકરણ થકી વિભક્ત થઈ જાઓ છો, અહમ અને ઇદમ બંને. સ્વપ્ન જોનારો અને એટલે સ્વપ્ન જગતનો અનુભવ કરનારો અને સ્વપ્ન જગત, હે ને, બંને તમે જ બની. એવું તો કંઈ છે નહીં બે જુદું. બંને ઓગળીએ ગયા જાગ્યા એટલે તમારામાંથી જ, એટલે અંતઃકરણ જ વિભક્ત થાય બેમાં. દેટ્સ ઇટ. બંને વાસ્તવની અંદર અધ્યારોપિત. શેના પર? તમે ચેતન પર. બીજા શેના પર અધ્યારોપિત? તમારાથી અભિન્ન કહો, તમારા પર અધ્યારોપિત કહો, એક જ વસ્તુ છે, વૃત્તિ જ ખાલી, કેવળ વૃત્તિ. એટલે જ બદલાયા કરે. બદલાય એટલે અંતઃકરણ આવી ગયું, પતી ગયું. પણ ક્યાં બદલાય? અહંકાર ક્યાં બદલાયો? અહમ દ્રષ્ટા, અહમ શ્રોતા, અહમ કરતા, અહમ ભોગતા, ફલાણો ટીકણો, આ તે હું તો ચિંતાવાળો ને આવો તેવો ફલાણો, કામી ક્રોધી ના. જેવી જેવી અંતઃકરણની વૃત્તિ એને અહમ 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 કરતો જાય, બસ. દેટ્સ ઇટ. એટલે આ તો બધો ખેલ ચાલ્યા કરે આવો. એનીવે, એટલે ચાલો અહીંયા તો ચેતન અચેતનનો ભાગની વાત કરી રહ્યા છે. જગત શું છે? ચરાચર જગત કહીએ ને આપણે. ચર એટલે હાલતું ચાલતું, અચર નહીં હાલતું ચાલતું. એટલે પછી ઘણીવાર ચરાચરને આપણે ચેતન અચેતનના રૂપમાં કહીએ. પ્રાણીઓ બધા જીવો છે હાલતા ચાલતા રહે. આમાં એવું છે કે આ જે છે ને અંતઃકરણમાં આ રીતે ચિદાભાસવાળું બને ને, અંતઃકરણ ચેતન જણાય ને, એટલે એને આપણે એ જીવિત વસ્તુ કહીએ, જીવ કહીએ. અને પછી એ ઇન્દ્રિયોને પણ ચેતનવંતી બનાવે, એ ચિદાભાસ. અને કારણ કે સૂક્ષ્મ શરીર જ છે, અંતઃકરણ ચેતનવંતું બને ને બીજું બધું ના બને એવું કેવી રીતે બને? એટલે આખું સૂક્ષ્મ શરીર ચિદાભાસવાળું થાય, એને જીવ કહો. કે અંતઃકરણ કહો એને ચિદાભાસવાળું થાય, એને જીવ કહો. સરખું જ છે. અને પછી સૂક્ષ્મ શરીર આ શરીરમાં રહેલું એટલે આ ચેતન બનતું જણાય, આ ચેતન જણાય, બસ. અને આ ચેતન જણાય ને પછી આ જગતમાં તમે રિસ્પોન્સ આપવા માંડો એટલે તમે પ્રાણી ગણાવો, બસ. દેટ્સ ઇટ. આ છે, આ જગતને રિસ્પોન્સ ના આપી શકે. મેં એના હાથમાં ઉચક્યું છે, એનામાં ભય ઉત્પન્ન ના થાય. હું જગત એના માટે. મેં એના હાથમાં ઉચક્યું છે અને આમ આંગળી પર રાખું તો એનામાં ભય ના થાય કે આ સ્વામી મને પાડશે હમણાં. અને એટલે જગતને રિસ્પોન્સ ના કરી શકે. જગતને રિસ્પોન્સ ના કરે એટલે આપણે કહીએ કે નિર્જીવ જુઓ. અને જે રિસ્પોન્સ કરે તો કે સજીવ, જીવવાળો. એટલે અંતઃકરણ આવું ચેતન જણાય, પછી બધું ઇન્દ્રિયો ચેતન જણાય ને શરીર ચેતન જણાય ને એને પછી આપણે જીવો કરીએ, ચેતન કહીએ. પણ એવું સૂક્ષ્મ શરીર ન હોય તો પછી આ સ્થૂળ શરીરને આવું કોઈ ચેતન ન બનાવી શકે. સીધે સીધું ચૈતન્ય જ છે સ્થૂળ શરીર. ચેતન અચેતન બંને આત્મા જ છે ને. કેવી રીતે ખબર પડી ચેતન અચેતન આત્મા છે? બધામાં છે પણ છે, આ છે, બધું ભાષે છે તો સચ્ચિતથી જ વ્યાપ્ત છે, બીજું શું થાય? ના, પણ એ શરીર જ છે એટલે શરીર જ પોતે સ્વતંત્ર હોય તો? શરીર સ્વતંત્ર નથી, કારણ કે શરીર બદલાય છે. શરીરમાં રહેલું હોવા પણ નથી બદલાતું. શરીર તો બદલાય છે. માટે શરીરને સત્ય કહેવું હોય તો પછી શરીર બદલાવું ના જોઈએ. દેટ્સ ઇટ. જે જેવું છે એવું ને એવું રહે સદાય. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, કાલત્રયે અપી તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળમાં જેવું છે એવું જ રહે. તમે એકવાર નક્કી કર્યું કે આ વસ્તુ આવી જ છે તો એવી જ રહે, આટલોય બદલાવ ન થાય તો પછી એ સત્ય. તો સત્ય એવું તો છે નહીં. માટે શરીર સત્ય ના બન્યું, પણ શરીરમાં બદલાવ છતાંય આ શરીરનું હોવાપણું નથી બદલાતું. તો પછી એ વાસ્તવમાં શરીરથી વિલક્ષણ કોઈ વસ્તુ હોવી જોઈએ.
શરીર બદલાઈ રહેલું હોવા છતાં એ શરીરનું ભાસવાપણું ક્યારેય નથી બદલાતું. માટે એ ભાસવાનું એ આ શરીરથી કોઈ વિલક્ષણ હોવું જોઈએ, અને હોય છે એ જ ભાસે છે, ભાસે છે જ હોય છે. માટે આ હોવું ભાસવું જે શરીરથી વિલક્ષણ છે એ વાસ્તવની અંદર સચ્ચિત છે. અને એ તો કેવળ શરીર નહીં, કેવળ શરીરને હોય તો પાછું આપણે સચ્ચિત ન કહીએ. શરીરની બહાર અને આ શરીરની વચ્ચે પાછું જે અવકાશ છે એ પણ છે, ભાસે છે. આ બીજું શરીર તમારી સામે છે એ પાછું છે, ભાસે છે. પછી સમય છે, ભાસે છે. પહાડ છે, ભાસે છે. બરાબર છે? એ પહાડ જળ છે, ભાસે છે. આ ચેતન છે, ભાસે છે. બંને ચેતનથી જ વ્યાપ્ત છે, ચેતનની જ અભિવ્યક્તિ છે, ચેતન પર જ અધ્યારોપિત છે. કેવળ ખાલી ચેતન અહીંયા અભિવ્યક્ત થયું, આટલું જ છે. કારણ કે પ્લસ પહાડ અને આમાં ભેદ એટલો જ હતો કે અહીંયા કંઈક પ્લસ છે. પ્લસ પહાડનું શરીર સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર, પણ પહાડમાં એક વસ્તુ નથી જે અહીંયા છે. માટે આ ચેતન જણાય છે, રિસ્પોન્સ આપે છે. આપણે કહીએ કે જીવન જીવે છે, જીવિત છે, આવું જ કહીએ છીએ આપણે. આ જીવિત એને જ તમે કહો કે જે રિસ્પોન્સ આપે. અને જો રિસ્પોન્સ ના આપે તરત ડૉક્ટરને બોલાવીએ. ડૉક્ટર ક્યાં આવીને, હા ભાઈ સોરી, રિસ્પોન્સ આપનારો રહ્યો નથી એમ કે. હા, સમજી ગયા? એટલે વાસ્તવમાં આ જડ જ છે, એ જડ છે. અને જે પ્લસ વસ્તુ છે એ જડ જ છે. અંતઃકરણ મહાભૂતો, સત્વમાંથી બનેલા પંચ મહાભૂતોના સાત્વિક આસ્પેક્ટમાંથી બાયા તત્વબોધ. એટલે વાસ્તવની અંદર છે એ જ, પરંતુ ચૈતન્ય જે વ્યાપ્ત છે બંનેને, એક જ ચૈતન્ય છે, એક જ ચૈતન્યથી અન્ય બીજું ચૈતન્ય નથી. અને પ્રત્યેકની અંદર વ્યાપેલું છે, જેમ જળ તરંગોમાં વ્યાપેલું છે એ પ્રકારે ગણવાનું. પૂર્ણ હોય એટલે શું? પૂરેપૂરું વ્યાપ્ત. કેવળ આ તો દેખાવે એનો. જેમ ઘડામાં માટી વ્યાપ્ત, પણ ઘડો કરી તો ઘડો સમજી, પણ તો ઘડો તો કહીએ જ ને, માટી થોડા કહીએ છે. એટલે એ માટીનો એક આકાર ગણવાનો, બસ એવું છે આ બધું. એટલે ચેતન અચેતન, હું એટલા માટે કહું છું કે હવે આગળ જે બધું આવી રહ્યું છે આના પરની ચર્ચાઓ છે. એટલે ખ અનિલ અગ્નિ જલો ઉર્વી અંડલોક પ્રાણી શિરાદિકા વિકાર, આ બધા વિકાર કાર્ય. આ વિકાર એટલે આકાર, કેવળ આકારનો ઉમેરો થાય એટલે આપણે એને વિકાર કહીએ, સર્જન કહીએ. દેટ્સ ઇટ. જે તે કારણની અંદર, સચ્ચિતની અંદર એક નામરૂપ ઉમેરાયું એટલે પાછું એ બહારથી નથી આવતું. કોઈ દિવસ માટીમાં ઘડો બહારથી ઉડતો આવીને નથી બેસતો. સમજજો આ વસ્તુ. એ સચ્ચિતની અંદર જ જે અવ્યક્તપણે પડેલું હતું એ વ્યક્ત થયું. એ અવ્યક્ત એટલે જ માયા. એ અવ્યક્ત સચ્ચિતથી અભિન્ન જ હતું. માયા સચ્ચિત બ્રહ્મથી અભિન્ન જ હતું. એ અવ્યક્ત હવે વ્યક્ત થયું, એટલે માટે આપણે અવ્યક્તને કારણ કહ્યું, માયાને કારણ કહ્યું. વ્યક્ત જગત વ્યક્ત વળી પાછું અવ્યક્ત બની જાય એટલે માયા કહીએ. બ્રહ્મથી અભિન્ન જ રહે, કારણ કે હોવાપણું છે એના કારણે હોય, સ્વતંત્ર ન હોય તો પછી કેવી રીતે વસ્તુ અભિન્ન ન હોય? જેને અસ્તિત્વ પ્રદાન કરે એનાથી અભિન્ન જ રહે. એટલે આ રીતે વાસ્તવની અંદર અંતઃકરણ એટલે આ સૂર્યનું જે પ્રતિબિંબ જે છે, જેવી રીતે આપણે અહીંયા બીજું ઉદાહરણ લઉં છું. સૂર્યનું પ્રતિબિંબ જેમ પડે આ દર્પણ વગેરેની અંદર, એટલે આ સૂર્યનું જે પ્રતિબિંબ છે લાગે કાચની અંદર, એટલે દર્પણની અંદર, પરંતુ વાસ્તવની અંદર ખરેખર અંદર નથી. એવી ને એવી રીતે આત્મા ચૈતન્ય લાગે અંદર, કારણ કે પેલું અંતઃકરણ ચેતન જણાય છે ને. હવે ચેતન એટલે આત્મા, તો અંતઃકરણ ચેતન જણાય છે અને એ અહમ, બસ એટલે અહંકાર જ આત્મા, આપણે એવું કહીએ. એટલે કે આ જીવ જ આત્મા, જીવાત્મા જ. પણ તો એવું નથી. અંતઃકરણ તો આ કેવળ કાચ જેવો છે, જેમ સૂર્યનું પ્રતિબિંબ પડે ને લાગે સૂર્ય કાચની અંદર, દર્પણની અંદર, પરંતુ દર્પણની અંદર નથી. એ તો બધાને પ્રકાશિત કરીને બહાર રહેલો છે. એવી રીતે વાસ્તવની અંદર આ ચૈતન્ય પૂર્ણ છે.
પ્રત્યેક અંતઃકરણમાં વાસ્તવમાં એ આવી રીતે અભિવ્યક્ત બને છે, પરંતુ આવી રીતે ન જાણીએ તો પછી આ અંતઃકરણ જે છે એને જ આત્મા કહીએ, ચેતન જે જણાય છે એ ચેતન અંતઃકરણને જ આત્મા કહીએ, અહંકારને જ આત્મા કહીએ, જીવને જ આત્મા કહીએ, એના જેવી વસ્તુ છે. અને પછી અંતઃકરણમાં જે પ્રતિબિંબ પડે એમાં પછી કેવો એ ચેતન કેવો જણાય, તમે મને કહો. અંતઃકરણમાં તો બધું ખદબદ ચાલે છે, દુઃખ 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 દુઃખ, એટલે પછી સુખી જણાય, દુઃખી જણાય, પરિચ્છિન્ન જણાય, કામી જણાય, ક્રોધી જણાય. જેવું માધ્યમ એવું પ્રતિબિંબ જણાય. લાલ રંગનો દર્પણ ગંદો હોય, સમજો, લાલ રંગ નહીં પણ દર્પણ ગંદો હોય. ઘણીવાર હોય છે ને બાથરૂમોમાં, ઘણીવાર એવા હોય દર્પણ. લોકો બાથરૂમમાં દર્પણ લગાડે, પરંતુ પોતાના નાવાના નજીક એરિયાની નજીક લગાડે, પાણી બધું છાંટા ઉડતા રહે ને પછી સફાઈ ન કરે ને એમાં પછી પેલા પાણીને પેલા સોલ્ટના ડાઘા પડી જાય ને, અને એમાં પોતાનું પ્રતિબિંબ જોઈએ તો કેવું દેખાય, ઝાંખું દેખાય ને. અને પછી વિચાર આવે કે આ કાઢી જ નાખીએ, જવા નવો દર્પણ મૂકી દઈએ. હવે નવો દર્પણ મૂક્યો તો હવે ચોખ્ખું પ્રતિબિંબ દેખાય. જળની અંદર સૂર્ય પ્રતિબિંબ પડતો હોય તો લાલ રંગનો જળ હોય તો લાલ જણાય, પીળા રંગનો જળ હોય તો પેલો સૂર્યનું પ્રતિબિંબ પીળું જણાય. એવું છે. એવી રીતે તમે તો પૂર્ણ છો, આનંદ છો, પણ જણાવ કેવા? અલ્પ. પ્રતિબિંબ તો રૂપિયા જેટલું છે, સૂર્યનું પ્રતિબિંબ રૂપિયા સિક્કા જેટલું. અરે સૂર્ય તો કરોડો ગણો મોટો છે. એવું છે આ અંતઃકરણમાં. હવે અંતઃકરણ પ્રતિબિંબિત થાય એટલે પછી પરિચ્છિન્ન, અંતઃકરણ અલ્પ છે, પ્રતિબિંબ અલ્પ જણાય. અંતઃકરણમાં સુખ દુઃખ કામ ક્રોધ પેલું કર્તૃત્વ તે બધું બુદ્ધિ નિર્ણય કરે વગેરે, તો એ આ ચેતને પછી એ બધું એને અનુરૂપ પોતાને, હું નિર્ણય કરનારો, હું સુખી, હું દુઃખી, હું યાદ કરનારો, હું શંકા કરનારો, ફલાણો ઠીકણો, આ તે બધું આવો જણાય. જેમ સૂર્ય લાલ પીળો ઝાંખો ચોખ્ખો જણાય એવું. પાણી ડોળું હોય તો સૂર્ય ડોળો જણાય એવું, પરંતુ ડોળો બને નહીં, કારણ કે અસંગ છે ને. સૂર્યના પ્રતિબિંબથી અસંગ છે. હજારો પાત્રોમાં પડે એવી રીતે હજારો અંતઃકરણમાં અભિવ્યક્ત થાય કે પૂર્ણ છે, અનંત છે, માટે જેટલા પણ અંતઃકરણ જગતમાં હોય બધામાં પ્રતિબિંબિત થાય. એટલે આપણે કહીએ હજારો જીવાત્માઓ છે, અને પ્રત્યેક અંતઃકરણ જેવું હોય એના આધારે એ આત્મા એવો જણાય, ચેતન એવો જણાય. એ રીતે આપણે કહીએ કે પેલી વ્યક્તિ આવી છે, આ જીવ આવો છે, આ જીવ આવા છે, આ જીવ આવો છે, વગેરે વગેરે. એટલે જ્યાં અંતઃકરણ ન હોય ત્યાં ચેતનનું પ્રતિબિંબ ન પડે, એટલે આપણે એને બધા જળ પદાર્થો કહીએ. જ્યાં અંતઃકરણ ત્યાં ચેતન આવી રીતે ચૈતન્ય પ્રતિબિંબિત થાય, એટલે આપણે એને ચેતન કહીએ, જીવ કહીએ. બસ આવો ભેદ છે. બાકી એક જ ચૈતન્ય બધામાં વ્યાપ્ત છે. અને વ્યાપ્ત એટલે કેવું? એક જ જળ બધા તરંગોમાં વ્યાપ્ત છે એવી રીતે. એનાથી અન્ય ગણવાન નહીં તો અદ્વૈત સિદ્ધાંત જ જતો રહે. અને અદ્વૈત ના રહે તો એનો વાંધો નહીં, પરંતુ પછી આ પૂર્ણ નામની વસ્તુ ના બોલાય. પૂર્ણ બોલો અને પાછું એમ કહો કે એનાથી અન્ય શરીરો એમાં પ્રતિબિંબિત થાય, એવું કશું નહીં. આ બધા જે મિથ્યા શરીરો જે છે એમાં અભિવ્યક્ત થાય, મિથ્યા અંતઃકરણ. એટલે જળ હોય કે ચેતન, બ્રહ્મ સર્વત્ર સમાન છે વસ્તુ કહે છે. ચેતના ચેતનેશ્વેષુ સચ્ચિદાનંદ લક્ષણમ સમાનમ બ્રહ્મ વિદ્યેતે નામ રૂપે પૃથક પૃથક. આ ચેતન અચેતનમાં વગેરેમાં સચ્ચિદાનંદ જે છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ કેવો છે? સમાન છે. નામરૂપથી અલગ અલગ વહેંચાયેલો જણાય છે. નામરૂપ તરંગો રૂપે જુઓ તો તમને અલગ અલગ જણાય, પરંતુ વાસ્તવમાં એક અખંડ જળ જ છે. એટલે ચેતન કે અચેતન બંનેમાં સચ્ચિદાનંદ બ્રહ્મ એક જ છે. અને આ વસ્તુ અહીંયા કયું? ચેતન અચેતને શ્વેષુ સચ્ચિદાનંદ લક્ષણમ સમાનમ બ્રહ્મ. એટલે સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મ સમાનમ ભવતી. નામરૂપે પૃથક પૃથક વિદ્યેતે. નામરૂપ અલગ. એટલે ચેતનના નામરૂપ અલગ ને જળના નામરૂપ અલગ નહીં તો છે જ ને. તમે જુઓ ને, ઇવન આ
પ્રાણીઓના સ્થૂળ શરીરો જુઓ, એ જ અલગ અલગ છે ને. અને એની સામે આ બીજા બધા જળ પદાર્થો જુઓ, પહાડો ગણો કે સમુદ્ર ગણો કે બીજું બધું, બરાબર, એ બધા શરીરો અલગ છે. એટલે કારણ કે પેલામાં ગોલકો હોય શરીરોમાં, ને એમાં ત્યાં પછી ઇન્દ્રિયો અભિવ્યક્ત થાય, સૂક્ષ્મ શરીર વગેરે. એટલે જ્યાં ચેતનનું પ્રતિબિંબ નથી એને જડ કહેવાય. બસ નામરૂપનો બધો ભેદ ચાલ્યા કરે છે. સચ્ચિદાનંદ બધામાં એક સમાન રીતે વ્યાપેલું છે. સમાનમ બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મ સમાનમ ભવતી એમ કહ્યું. અને એ બ્રહ્મનો કે સચ્ચિદાનંદનો આ નામરૂપ સાથેનો સંબંધ કેવો છે એ વસ્તુ અહીંયા બહુ સરસ ઉદાહરણથી હવે આ 93મા શ્લોકમાં કહે છે. બ્રહ્મણ્યે તે નામ રૂપે પટે ચિત્રમિવ સ્થિતે ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ ધીર ભવેત. આપણે પંચદશીમાં જેમ ભણી ગયા હતા ને એ પ્રકારનું અહીંયા ઉદાહરણ આપે છે. તમને ખ્યાલ હોય તો ચિત્રદીપ પ્રકરણ હતું, અને ત્યાં પહેલાં કેનવાસનું ઉદાહરણ આપેલું, જેના ઉપર બધા અનેક પ્રકારના ચિત્રો દોરવામાં આવે ને વગેરે વગેરે. એટલે એવી રીતે અહીંયા એ પ્રકારનું અહીંયા દ્રષ્ટાંત છે કે જેવી રીતે કપડાની ઉપર એમ કે રંગ કરીને તમે અનેક ચિત્રો બનાવો, એવી રીતે આ બ્રહ્મ ઉપર આ સમગ્ર જગત રહેલું છે. કપડું એક જેવું જ હોય, એમાં પર આ લોકો રામ રાવણ વગેરે બનાવે. બંનેના દાખલે કે રામ રાવણ યુદ્ધનું એક ચિત્ર બનાવવાનું હોય તો ભાઈ કપડું લે જેના પર કોઈ નામરૂપ નથી અત્યારે, અને એના ઉપર પછી આ રંગોથી ને પેન્સિલોથી ને જે તે, બરાબર, એનાથી એમ બધા ચિત્રો દોરે. બંનેનું અધિષ્ઠાન શું? રામ ને રાવણનું અધિષ્ઠાન શું છે? એક જ. એ રંગને કારણે રામ રાવણ જોડાય, કપડામાં કોઈ ભેદ નહીં. અને એ લોકો પાછું ચિત્રની અંદર એ ધોતી બતાવે ને તો એ વખતે કે થોડા જીન્સના પેન્ટ પહેરીને ફરતા, એટલે એ વાસ્તવમાં એટલે એ બંનેને ધોતીવાળા બતાવે. હવે તો આ ચિત્રમાં જે ધોતી દેખાય એ વાસ્તવમાં એ ચિત્ર જેના પર છે એ કપડાં કરતાં, ધોતી એટલે કપડું, એ ચિત્રમાં જે ચિત્રની અંદર જે ધોતી છે, કપડું જે છે એ કપડું પેલા જેના પર દોરેલું છે એ કપડું છે એના કરતાં જુદી જણાય છે ને જુદી, પરંતુ વાસ્તવમાં જુદી ખરેખર નથી. ચિત્રગત જે ધોતી જે છે, ચિત્રમાં પ્રાપ્ત ધોતી છે એ અસલી ધોતી નથી. એવું નથી કે એ કપડા ઉપર પાછી કંઈક બીજી ધોતી લાવીને આમ કંઈક બનાવ્યું છે. ખાલી પેલા રંગરૂપને કારણે જાણે કે પેલું અધિષ્ઠાન જે છે, અધિષ્ઠાન કરતાં જુદી જણાય છે, પણ ખરેખર છે અધિષ્ઠાન જ, એ કપડું જ છે. એવી રીતે સંસારમાં પણ આ રીતે બધા જે બધા ચેતન દેખાઈ રહ્યા છે એ ચેતન નથી, ચેતન જેવા દેખાય છે. સમજી ગયા? રંગરૂપને કારણે ત્યાં દેખાય છે. અહીંયા કહીએ કે નામરૂપને કારણે દેખાય છે. હા, અંતઃકરણને કારણે વાસ્તવની અંદર આ અંતઃકરણ ચેતન જણાય છે. એટલે આપણે આ બધા ચેતન જીવો કહીએ અને પેલા બધાને અચેતન કહીએ, એના જેવું છે વાસ્તવની. એટલે જે ચેતન સંસારમાં કે જગતમાં જે દેખાઈ રહેલો છે એ પરિચ્છિન્ન સુખી દુઃખી વગેરે જણાય છે, ખરેખર નથી. આ વસ્તુ મનુષ્ય સમજી શકે એટલે મનુષ્ય માટે પંચદશી છે. મનુષ્ય સમજી જાય કે ભાઈ હું જણાવું છું અહંકારના રૂપમાં, સુખી દુઃખી પરિચ્છિન્ન જણાવું છું, પણ હું નથી. આ તો કેવળ હું અભિવ્યક્ત બન્યો છું અંતઃકરણની અંદર, અને અંતઃકરણમાં અભિવ્યક્ત બન્યો છું, પછી અહમ કરું છું. એ તો અંતઃકરણને આવરી લઈને અહમ કરું છું, તો અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થશે એને હું સાથે અહમ જોડવાનો જ છું. એટલે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થશે તો હું સુખી કહીશ, દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થશે તો હું દુઃખી કહીશ, શંકા ઉત્પન્ન થશે તો કે હું શંકાશીલ છું, ચિંતા ઉત્પન્ન થશે તો કહીશ હું ચિંતાગ્રસ્ત છું, અને કંઈક ચાક્ષુષ વૃત્તિ પ્રત્યક્ષ વગેરે દર્શન કરતો હોઉં, ચાક્ષુષ વૃત્તિ ઉત્પન્ન થશે તો હું દ્રષ્ટા કહીશ, શબ્દ વૃત્તિ ઉત્પન્ન થશે અંતઃકરણમાં કામ થકી તો હું શબ્દનો પ્રવેશ થશે તો હું પોતાને શ્રોતા કહીશ. એટલે અંતઃકરણમાં જે ઉત્પન્ન થશે એને હું અહમ કરવાનો છું, અહંકાર. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધું અનેક રૂપમાં હું જણાવું છું, હું ચેતન આવો જણાવું છું, પણ ખરેખર વાસ્તવની અંદર હું તો પૂર્ણ ચૈતન્ય છું. આ તો કેવળ અંતઃકરણ ચેતનવંતું બન્યું છે કારણ કે હું અભિવ્યક્ત થયો છું,
વાસ્તવમાં બધા જ અંતઃકરણમાં હું અહંકારના રૂપમાં અભિવ્યક્ત થયેલો છું. હા, અને અહંકાર થકી પછી જે વૃત્તિ ઉત્પન્ન થાય એમાં જે તે અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને જે પ્રકારનો અહંકાર જણાય, બરાબર, એટલે અલગ અલગ અહંકાર અલગ અલગ જણાય, કારણ કે અંતઃકરણમાં દરેક અંતઃકરણમાં અલગ અલગ વૃત્તિ ઉત્પન્ન થવાની છે. એટલે અહંકાર અલગ અલગ જણાય, અહંકારરૂપી ચેતન અલગ અલગ જણાય, પરંતુ વાસ્તવમાં એ બધા જ અહંકારની પાછળ જે ચેતનો છે એની પાછળ જીવો છે, એની પાછળ રહેલો હું જ ચૈતન્ય છું. જેવી રીતે એક જ સૂર્ય છે, પરંતુ જેટલા માધ્યમો હોય, જેટલી બકેટો હોય, એમાં અલગ અલગ જણાય, પરિચ્છિન્ન જણાય, અને પાછું એ બકેટનું જળ જેવું હોય એ પ્રકારનો જણાય, લાલ, લીલું, પીળું, ડોળું વગેરે જે પણ એ પ્રકારનો જણાય. પરંતુ સૂર્ય જે છે એ વાસ્તવમાં એને અજ્ઞાન ન હોય તો એ કહેશે વાસ્તવમાં બધા બકેટની અંદર હું આવો જણાવું છું એ બધા, પરંતુ ખરેખર હું તો કેવો છું? અસ્પૃષ્ટ છું, પૂર્ણ છું. આ તો પરિચ્છિન્ન અને આવો અનેક પ્રકારના ગુણોવાળો જણાય છે, એવો હું નથી, વગેરે વગેરે. એટલે જેવી રીતે કપડા ઉપર આ રીતે ચિત્ર દ્વારા જેમ આ રીતે અલગ અલગ જણાય છે, એવી રીતે ગણો કે આ બ્રહ્મરૂપ કપડું જે છે એ કપડા ઉપર આ બધા નામરૂપ બને છે. એટલે આવું નહીં માનવાનું કે પછી અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ પ્રકારનું આમ ચૈતન્ય બની જાય છે. કેવું આ છે ને જેવું છે અંતઃકરણ. એટલે હવે આ પાછું આ એક બીજી ભૂલ પણ આપણે અહીંયા સુધારી લઈએ કે અંતઃકરણમાં અભિવ્યક્ત બનું છું સ્વામીજી, ને વાસ્તવમાં હું તો ચૈતન્ય છું ને અંતઃકરણમાં અભિવ્યક્ત બનું છું જીવ રૂપે વગેરે, બરાબર છે. અને તમે એના માટે ઉદાહરણ આપ્યું સૂર્યનું. એટલે સૂર્ય જે ત્યાં દૂર કરોડો માઇલ રહેલો છે, પાણી અહીંયા પૃથ્વી પર છે અને એમાં આમ પ્રતિબિંબિત થાય છે વગેરે. એવી જ રીતે હું ક્યાંક કરોડો માઇલ દૂર બેઠેલો છું અને ત્યાંથી આ અંતઃકરણમાં અભિવ્યક્ત થઉં છું, અને અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને આ રીતે જીવ રૂપે જણાવું છું. અરે ભાઈ, આ તો પૂર્ણ ચૈતન્ય છે. સમગ્ર અંતઃકરણ જ શેમાં છે? ચૈતન્યમાં છે. સમગ્ર અંતઃકરણ જ ચૈતન્ય છે, પરંતુ અંતઃકરણનો સ્વભાવ એવો છે કે ચૈતન્યને અભિવ્યક્ત કરે. પ્રત્યેક વસ્તુ ચૈતન્ય છે. હમણાં જ મેં તમે કહી દીધું, આત્મા જ છે, બ્રહ્મ જ છે, પરંતુ અંતઃકરણનો સ્વભાવ એવો છે કે એ ચૈતન્યને અભિવ્યક્ત કરે. બસ આટલું જ છે. એટલે અહીંયા તમે પેલું ના માનશો. શું? અંતર આવું કે હું સૂર્ય સમાન એટલે ક્યાંક દૂર બેઠેલો, આવું નહીં ભાઈ. તો સૂર્ય તો વાસ્તવમાં અપરિચ્છિન્ન છે. હું તો અપરિચ્છિન્ન બ્રહ્મ છું. જે કાંઈ છે હું જ છું. તો પછી વાસ્તવમાં અંતઃકરણ જ હું છું. તો પછી અંતઃકરણ અને પરંતુ અંતઃકરણ હું હોવા છતાંય અંતઃકરણમાં અભિવ્યક્ત થતો હોવાને કારણે અંતઃકરણ ચેતનવંતું બને છે. બીજી વસ્તુઓમાં પણ પૂર્ણપણે હું વ્યાપેલો છું, પરંતુ એ ચેતન જણાતી નથી, એ જીવરૂપે જણાતી નથી, જીવરૂપે એ જીવિત વસ્તુ બનતી નથી. એવું છે. એટલે બ્રહ્મરૂપ કપડું જે છે એના પર આ બધા નામરૂપ આ રીતે ગણી લેવાના. કેવા અભિન્ન જ છે ને. જે કપડું લઈને એના પર બનાવે ચિત્ર, બરાબર, જણાય બધા અલગ. રામ, રાવણ, ફલાણું ઢીકણું, હનુમાનજી હોય, આ તે, અને કદાચ પેલો સમુદ્ર હોય દૂર જણાતો હોય, લંકા જણાતી હોય, જે પણ બનાવ્યું હોય, અનેક નામરૂપ. વાસ્તવમાં એક કપડુંથી અન્ય કશું નથી. ખાલી એ તો પેલા રંગ કે પેલા સ્કેચને લીધે બધું અલગ અલગ જણાય છે. અનેક નામરૂપ જણાય, પરંતુ બધા શેનાથી અભિન્ન? કપડાથી અભિન્ન. એના પરનો અધ્યારોપ એમ કહી શકો. પેલી આંખો, રામચંદ્રજીની આંખો એ કપડું જ છે, ને રામચંદ્રજીનો મુગુટ એ કપડું છે, અને એ રામચંદ્રજીના એ જે ઊભા છે એની બહાર ખડકો પડ્યા હોય કે હથિયાર પડ્યા હોય, એમનું ધનુષ્ય નીચે મૂક્યું હોય, એ કપડું જ છે. રામચંદ્રજી ચેતન અને આ પેલું એમનું ધનુષ્ય જડ, બંને કપડું જ. સમજી ગયા? એ કપડું જ વ્યાપ્ત છે બધું પૂરેપૂરું. રામચંદ્રજીના શરીરને પૂરેપૂરું વ્યાપીને રહેલું છે ને ધનુષ્યને વ્યાપીને રહેલું છે. સમજી ગયા? કપડું પૂર્ણ છે. એ કપડાથી અન્ય કશું નથી, અદ્વિતીય છે. એમ આ રીતે વિચારવાનું. એટલે ક્યાંક હું બહાર બેઠેલો, ક્યાંક આમ દૂર જોઉં, કે હું કદાચ આમ બહાર બેઠેલો છું, આમ જોઉં, પાછું આમ જોવાનો પ્રયત્ન કરું કે હું બહાર બેઠેલો. હવે હુંને જોવાનો પ્રયત્ન કરવા માટે પાછું બીજો હું લઈ આવવો પડશે. આવું બધું ના વિચારશો. એટલે તમારે બહુ તો આવું વિચારવાનું કે અંતઃકરણ જે છે ને
એ પેલા આપણા થિયેટર પરના પડદા જેવો છે. ચૈતન્ય થિયેટર પરના પડદા જેવો છે, અને એના પર અનેક પ્રકારના જેમ બધો આકારો દેખાય એવી રીતે આ બધી વૃત્તિઓ રૂપી આકારો બધા જણાય છે. અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. બસ અંતઃકરણ બેમાં વિભક્ત થઈ જાય છે, પરંતુ સમગ્ર અંતઃકરણ જે છે આ પડદા જેવું છે. ચૈતન્ય આ પ્રકારનું છે, એ પ્રકાર વિચારવાનું. અને એની અંદર આ અહમ વૃત્તિને જે ઇદમ વૃત્તિ બધી ઉત્પન્ન થાય, બરાબર, ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, અને હું એનો દર્શન કરનારો દ્રષ્ટા કહું ને, આ રીતે એક જ અંતઃકરણ અહમ અને ઇદમ દ્રષ્ટા દૃશ્યના રૂપમાં વિભક્ત થાય. બંને ચિદાભાસથી યુક્ત જ હોય, કારણ કે હું જ અંતઃકરણ કેવો છું? વાસ્તવમાં અંતઃકરણ, સમગ્ર અંતઃકરણ જ ચૈતન્ય છે. સમગ્ર એક તમે જો વિચાર કરો ને, એક એક વૃત્તિ તમારા મનની અંદર જે વૃત્તિ આવે છે, વૃત્તિ પૂરેપૂરી પ્રકાશે છે. એ વૃત્તિ જાણે પૂરેપૂરી પ્રકાશમાં બોળાયેલી છે. કયો પ્રકાશ? આ નહીં સૂર્યપ્રકાશ કે નહીં, ચૈતન્ય પ્રકાશ. અંદર તમે જુઓ છો, અંતઃકરણની અંદર જે વૃત્તિ જુઓ છો, એ વૃત્તિ વાસ્તવમાં દર્શન કરો છો, એ વૃત્તિમાં તમે પૂરેપૂરા ચૈતન્ય પૂરેપૂરું વ્યાપ્ત જ છે ને. સપનામાં કેવું વ્યાપ્ત છે વિચાર કરો. સપનાની અંદર અહમ અને ઇદમ બંને, સપના જોનારો અને સપનાનું જગત બંને, દ્રષ્ટા અને દૃશ્ય વાસ્તવમાં કેવું વ્યાપ્ત છે. એટલે અંતઃકરણ આ રીતે દ્વિધા વિભક્ત થાય છે, પરંતુ એ અંતઃકરણ આત્મા હોવાને કારણે વાસ્તવમાં એ વૃત્તિઓ જે છે અહંકારે પ્રકાશે છે, અને આ બધું દૃશ્ય જગત એ પ્રકાશે છે. અંદર દૃશ્ય જગત અંતઃકરણમાં આવે જ નહીં તો વાસ્તવની અંદર કોઈ બાહ્ય જગતના દર્શન જ ક્યાં થવાના છે? તમે જે જુઓ છો એ બાહ્ય જગત નથી જોતા, એટલું યાદ રાખવાનું. કોઈ પણ વ્યક્તિ જગતના દર્શન કરે છે ત્યારે બાહ્ય જગતના દર્શન નથી કરતો, એ પોતાની વૃત્તિના જ દર્શન કરે છે અહંકારના રૂપમાં. એ વૃત્તિ ઉત્પન્ન થાય તો તમે દ્રષ્ટા વગેરે બનવાના, બરાબર. એ વૃત્તિ ઉત્પન્ન ન થાય તો તમે ચૈતન્ય રૂપે રહો. વૃત્તિ ઉત્પન્ન થઈ તો તમે પાછા એ દ્રષ્ટા નોવર બનો, પ્રમાતા બનો. એના વૃત્તિ બિલકુલ ઉત્પન્ન ન થઈ કારણ કે તમે સમજો કે સૂઈ ગયા છો, તો અંતઃકરણ લય પામી ગયું. અથવા સમજો કે હું મારી આંખો બંધ કરી દઉં, બરાબર, તો હવે કોઈ દર્શન વૃત્તિ ઉત્પન્ન નહીં થાય. માની લો કે કોઈ બીજી વૃત્તિ ક્ષણ માટે વિચારો, માનો કે કોઈ વિચાર જ નથી આવતો, એવું કલ્પના કરો. બસ, તો હવે હું દ્રષ્ટા નહીં, પછી પ્રમાતા નહીં, કારણ કે કોઈ વૃત્તિ જ નથી, પ્રમાણ વૃત્તિ જ નથી, પ્રમેય નથી. મતલબ કોઈ પ્રમેય નથી તો હું પ્રમાતાય નથી, તો હું નથી. ક્યાં બાત છે, તમે તો છો જ. ખ્યાલ આવ્યો તમને? એટલે વાસ્તવની અંદર અંતઃકરણ આત્મા જ છે, પૂરેપૂરું ચૈતન્ય જ છે. એટલે વાસ્તવમાં એ અંતઃકરણ આવું ચેતનવંતું અંતઃકરણ પછી પ્રમાતાના રૂપમાં પ્રમેય જો કોઈ હાજર થાય, મનમાં કોઈ વૃત્તિ ઉત્પન્ન થાય, ઘટાકાર વૃત્તિ કે સ્વામીના આકારની, તો તમે દ્રષ્ટા વગેરે બનો. પણ એ દર્શન એ જતી રહે વૃત્તિ, તો અહમ વૃત્તિ એ જતી રહે, કારણ કે અંતઃકરણ જ વિભક્ત થયું હતું. પરંતુ એ આ ન હોય, કોઈ દૃશ્ય વસ્તુ ન હોય તો દ્રષ્ટા એ ન હોય. એ તો અંતઃકરણ છે, પરંતુ વાસ્તવમાં અંતઃકરણ શું છે? છેવટે આત્મા છે. એટલે દ્રષ્ટા દૃશ્ય બંને પેલા ચૈતન્યમાંથી જ આવેલા હતા. નથી તો દાખલા તરીકે સુષુપ્તિમાં નથી તો અહમ તો રહે જ છે. ખ્યાલ આવી ગયો હવે તમને? એટલે વાસ્તવની અંદર અંતઃકરણને આ પ્રકાર કહેવાનો આશય છે કે ચૈતન્યની આ રીતે બહાર આમ કોઈ કલ્પના ના કરશો. અહીંયા જ આ રીતે વિચારી શકો કે જાણે કે પેલો એક આપણો પડદો હોય ને એના પર કેવા પ્રકારના બધા આ લોકો પ્રોજેક્ટરથી બધા ચિત્રો કેવું આમ ચાલતું હોય છે બધું, પરંતુ વાસ્તવમાં એ બધું એનાથી પડદાથી અભિન્ન જે કંઈ જણાય, કોઈ પેલો એક્ટર હોય, એક્ટ્રેસ હોય, કે કોઈ વૃક્ષ હોય, પહાડો હોય, કે નદી કિનારે એ લોકો બંને જણા ફરતા હોય, જે પણ હોય એ બધી વસ્તુ વાસ્તવમાં પડદો જ છે. પડદા પર અધ્યારોપિત છે વસ્તુ, પડદાથી અભિન્ન છે. અને બસ એવો આ ખેલ ચાલ્યા કરે છે. એવી રીતે આ બધી વૃત્તિઓ રૂપી ખેલ ચાલે છે. અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ, અહમ વૃત્તિ ઇદમ વૃત્તિ, અહમ વૃત્તિ ઇદમ વૃત્તિ, સતત ખેલ ચાલે છે જાગ્રત સ્વપ્નની અંદર. સુષુપ્તિમાં એ લય પામી જાય છે. જેમ પિક્ચર પૂરું થઈ ગયું તો હવે કેવળ પડદો જ છે. બસ આવી રીતે વિચારજો. આ શું કરી, કારણ કે થાય છે શું, આ ઉદાહરણ તો આપવા પડે આ પ્રતિબિંબ વગેરેમાં. એટલે આ સૂર્યનું લાવો ને આ લાવો ને, એમને સૂર્ય સ્વપ્રકાશ છે ને, સ્વયં પ્રકાશ છે, એવી એટલે આ સૂર્યનું ઉદાહરણ લઈએ ઘણીવાર. પરંતુ પછી ઉદાહરણની મર્યાદા હોય છે. એટલે એવું ઉદાહરણ જેવું એક્ઝેક્ટલી આવે છે એવું નહીં માનવાનું કે હું સૂર્ય જેવો ક્યાંક દૂર કરોડો માઇલ દૂર બેઠેલો છું.
આ દૂર બેઠેલો છું, અહીંયા નથી, એની સાથે જ પેલો બ્રહ્મ પૂરું થઈ ગયું. બ્રહ્મનું મૃત્યુ ઘંટ વાગી ગયો. સમજી ગયા? બ્રહ્મ એટલે પૂર્ણ વસ્તુ, અખંડ વસ્તુ. તો પછી જે કાંઈ છે એ બ્રહ્મ જ છે. તો પછી અંતઃકરણ એ બ્રહ્મ જ છે, અંતઃકરણ ચૈતન્ય જ છે. તો પછી અંતઃકરણ ચૈતન્ય છે, પછી આ જીવની કેમ વાત કરો છો? કારણ કે અંતઃકરણ ચેતનવંતું બને છે. બધું ચૈતન્ય જ છે. મેં તમને હમણાં કહ્યું ને, બધું ચૈતન્ય છે, પરંતુ અંતઃકરણ ચેતનવંતું બને છે. અને આપણને હું આવો ચૈતન્ય છું સર્વવ્યાપી ન ખબર હોય તો પછી અંતઃકરણને આત્મા કહું, અને આમે ચેતન જણાય છે એટલે અંતઃકરણને જ આત્મા કહું, અહંકારને આત્મા કહું. એટલે કે આ પરિચ્છિન્ન આત્મા એ હું છું, હું પરિચ્છિન્ન છું, અધૂરો છું. અને ખાલી એની સાથે તાદાત્મ્ય નહીં, પછી તો ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય, અને પછી દેહ સાથે તાદાત્મ્ય. એટલે હું મનુષ્ય છું, આવો છું, તેવો છું, વગેરે. ખ્યાલ આવ્યો તમને? છું આમ સ્ફટિક જેવો, ચોખ્ખો, શુદ્ધ, પૂર્ણ. પછી આવો પરિચ્છિન્ન, સુખી, દુઃખી, પછી પુરુષ, સ્ત્રી, ફલાણો ઢીકણો, બરાબર ને? ભૂખ્યો, તરસ્યો, પ્રાણ સાથે પણ બધા સાથે તાદાત્મ્ય. એટલે આ રીતે વાસ્તવમાં પણ સમજી તાદાત્મ્ય તો આમ થયું ને. ના, એ શું થાય છે કે આ બધી વસ્તુઓ અત્યારે આ ભાષે છે શેની અંદર? ચૈતન્યમાં ભાષે છે, બરાબર છે? તમે કહો કે દેહ છે સ્વામીજી, મારો પુરુષ દેહ છે, બરાબર છે? તો આ પુરુષ દેહનું તમને જ્ઞાન છે એ નક્કી થઈ ગયું. હા, જો જ્ઞાન થયું હોય તો એ જ્ઞાનથી જ પ્રકાશિત થયું, બરાબર છે? જ્ઞાન એટલે ચૈતન્યથી પ્રકાશિત થયું. સત્યમ જ્ઞાનમ અનંતમ. એ જ્ઞાનથી પ્રકાશિત થઈને હવે આ દેહ તમારો જે છે એ જ્ઞેય બન્યો, જ્ઞાનનો વિષય બન્યો. પછી તમારા પ્રાણ છે, તમારી ઇન્દ્રિયો છે, બધું શેનાથી પ્રકાશિત થાય છે? એ ચૈતન્યથી પ્રકાશિત થાય છે. અને ચૈતન્યથી પ્રકાશિત થાય છે માટે આપણે કહીએ છીએ દેહ છે, કારણ કે દેહ ભાષે છે. એટલે પછી હવાપણું એને લીધે આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે સમગ્ર દેહ, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ એની અંદર ભાસી રહ્યો છે, ચૈતન્યમાં જ ભાસી રહ્યો છે. એટલે અને બહારનું જગત પણ એ રીતે જ ભાસી રહ્યું છે. એક અખંડ ચૈતન્યથીમાં જ બધું ભાસી રહ્યું છે. અને એ અખંડ ચૈતન્ય આ રીતે અંતઃકરણની અંદર પછી અભિવ્યક્ત થાય. એટલે આવું અખંડ ચૈતન્ય જાણવું ક્યાં? ભાઈ, જ્યાં અભિવ્યક્ત થાય ત્યાં જણાય. બીજું શું કરો? જ્યાં અભિવ્યક્ત થાય ત્યાં જણાય. આ સમગ્ર જગતને ક્યાં જાણો છો? આ જગતની વસ્તુઓ અહીંયા જાણો છો કે જગતની વસ્તુઓ અહીંયા જાણો છો? કોઈ પણ વસ્તુ, જગત, સમગ્ર જગત જેવું પણ છે, જે પણ વ્યક્તિ જાણી રહ્યો છે, આ મનુષ્યની વાત કરીએ આપણે, મનુષ્ય જગતને જાણી રહ્યો છે. ક્યાં જાણી રહ્યો છે? અહીંયા. તો પછી એ જગતનું અધિષ્ઠાન પણ ક્યાં જણાય? અહીંયા. જ્યાં ઘડો જુઓ ત્યાં ઘડાનું અધિષ્ઠાન જણાય ને ભાઈ. જ્યાં સર્પ જુઓ ત્યાં સર્પનું અધિષ્ઠાન જવું જોઈએ કે બીજે જવું જોઈએ? સર્પનું અધિષ્ઠાન ત્યાં જ જવું જોઈએ ને. એટલે જગત જેનાથી અભિન્ન છે એવું ચૈતન્ય પણ ક્યાં દર્શન થવા જોઈએ? પણ તો પછી અહીંયા દર્શન થવા જોઈએ પછી ત્યાં તો સમજીએ, પણ કેવી રીતે ખબર પડે? તો અવ્યક્ત હોય તો, અરે ભાઈ, એટલા માટે કહ્યું કે મનુષ્યના અંતઃકરણમાં પૂર્ણપણે અભિવ્યક્ત થયો છે, બરાબર છે? પણ એ તો અંતઃકરણમાં અભિવ્યક્ત થયો તો અહંકાર છે. એટલે તો કહીએ છીએ કે તમારે આ રીતે જાણવાનું છે કે હું અહંકાર નથી, પરંતુ હું પૂર્ણ ચૈતન્ય છું. દેટ્સ ઇટ. પણ એવું કરવા જાણવાની જરૂર શું? હું સીધો પૂર્ણ આત્મા છું એ રીતે કેમ નથી જાણતો? અજ્ઞાનને કારણે. અજ્ઞાન કેમ છે? અજ્ઞાન કેમ છે? હવે એ પ્રશ્ન તો મારે એને પૂછવા માટે ભગવાનને કોલ કરવો પડશે. ઉભારો. અજ્ઞાન છે. પણ અજ્ઞાન, સમજો કે અજ્ઞાન તમે કહો છો અહીંયા અનાદિ લઈ આવો છો. અનાદિ, અજ્ઞાન અનાદિ છે, મતલબ એની શરૂઆત નથી થઈ, એટલે છે જ, પહેલેથી આવું છે. વાસ્તવમાં સમજો કે એનો આદિ હોય, એની શરૂઆત થઈ હોય, એવું ના બને? એનો જન્મ થયો, અજ્ઞાનનો જન્મ થયો, એવું ના બને? આ આત્મા હતો ને એમાં અજ્ઞાન પછી ધીમે રહીને ક્યાંકથી આમ ઉત્પન્ન થયું હોય, એવું ના બને? જો એવું થયું હોય તો એના પહેલાં શું હોવું જોઈએ? અજ્ઞાન ઉત્પન્ન થયું પહેલાં શું હોય? જ્ઞાન હોય. તો જ્ઞાન, અને એ કયું પ્રકારનું જ્ઞાન હોય? કે હું પૂર્ણ ચૈતન્ય છું, એ જ જ્ઞાન હોય. કારણ કે અજ્ઞાન શેનું છે? આત્માનું જ અજ્ઞાન છે. હા, તો એ અજ્ઞાન ન હોય તો એના પહેલાં શું હોય? જ્ઞાન હોય. હું પૂર્ણ ચૈતન્ય છું એવું જ્ઞાન હોય. તો એવું હોય તો પછી હવે અજ્ઞાન આવ્યું કેવી રીતે? અત્યારે તમે બતાવો કે તમે 2 + 2 = 4 જાણ્યું છે, બરાબર છે? વર્ષો વીતી ગયા હવે તો, અને આટલા વર્ષો વીતી ગયા સ્વામીજી, તો હવે એ જ્ઞાન જતું રહ્યું છે અને હવે એની જગ્યાએ અજ્ઞાન આવી ગયું છે. આવું થયું છે? ના. વિસ્મૃતિ થઈ હશે, એવું બની શકે. કોઈ વસ્તુની વિસ્મૃતિ થાય, પરંતુ તમે કહો કે હા, થેન્ક યુ, મને યાદ કરાવ્યું. તમે કહો થેન્ક યુ, તમે મને જ્ઞાન આપ્યું, એવું ના કહો. કદાચ કોઈ કહે, તમે કહો મને નથી ખબર 2 + 2 = શું, તમે એમ જ કહેશો હું ભૂલી ગયો છું. એકવાર જ્ઞાન થયું પછી અજ્ઞાન ન આવે.
તો પછી વાસ્તવની અંદર જો અજ્ઞાનની શરૂઆત નથી થતી, એનો અર્થ એવો થઈ ગયો જ્ઞાન હોય ને પછી જતું રહ્યું અને હડસેલીને અજ્ઞાન આવ્યું, મતલબ અજ્ઞાનની શરૂઆત થઈ. હવે આવું બને નહીં. તો પછી અજ્ઞાન જેવું પણ છે એ કેવું હોવું જોઈએ? આદિ વગરનું હોવું જોઈએ, શરૂઆત વગરનું હોવું જોઈએ. મિથ્યા. ચર્ચા બહુ આપણે વિવેક ચૂડામણી કરી છે, પરંતુ આ તો તમને ખાલી યાદ કરાવું છું. અનાદિનો અર્થ જે ખરેખર વાસ્તવમાં જેની શરૂઆત જ નથી થઈ. કારણ કે શરૂઆત થઈ એ વસ્તુ, જેની શરૂઆત થઈ એની વસ્તુ સાચી હોય, સાચી જ હોય. હા, સાચી જ હોય. જેની શરૂઆત થઈ એ વસ્તુ સાચી. કારણ કે તમે સ્વીકારી લીધું કે એ છે અને હવે એની શરૂઆત થઈ. મિથ્યા વસ્તુ, અનાદિ અને અંતવાળી વસ્તુ મિથ્યા, અનાદિ અને અનંત વસ્તુ સત્ય. આદિ અંતવાળી વસ્તુ આ જગત, આદિ અંતવાળી વસ્તુ જગત, અનાદિ અંતવાળી વસ્તુ મિથ્યા, અનાદિ અનંત વસ્તુ સત્ય. આવું તમે ક્યાં ભણાયો? વિવેક ચૂડામણી. ક્યારે? થોડા મહિનાઓ પહેલાં. જરા શ્લોકો જોઈ લેજો, રજ્જુ સર્પ વગેરેની વાતો મેં કરેલી છે, થોડા મહિના પહેલાં જ ભણાવ્યું છે. પણ એમને શ્લોક નંબર આપો, તપાસ કરો પહેલાં, પછી આપીશ. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એક સત્ય વસ્તુથી, એટલા માટે મિથ્યા એટલે એને તો કોઈ કેટેગરી જ નથી એની. ચલો, એટલે આ રીતે આ એક આ કપડા ઉપર જેમ જણાઈ રહ્યું છે એવી રીતે તમારે આ રીતે હવે વિચારજો. આ બધું મેં નથી તમને બહુ ક્લેરિફાય કર્યું, પરંતુ ઉદાહરણો આપીને છોડી દઈએ છીએ, પરંતુ નહીં સારું આ વસ્તુ. પણ હવે માનવાનું કે બધી વસ્તુ ચેતન છે, તો હું એ ચેતન આત્માને અહીંયા શા માટે જાણું? અને અહીંયા કેમ ના જાણું ને અહીંયા જાણું? તમે કહો છો ચેતન બધે વ્યાપ્ત છે, તો હું અને ચૈતન્ય રૂપે જાણું. જાણી જ શકાય ને? કેમ ના જાણી શકાય? કેમ ના જાણી શકાય? હું કહું છું અહીંથી શરૂઆત કરો. આત્માને જાણવાની શરૂઆત અહીંયાથી કરો, અનાત્મામાંથી કરો. કરી જ શકાય. કહેવા તો અનાત્મા આત્મા જ છે ને. મનને જો આત્મા કહેતો હોવ તો પછી આ આત્મા જ છે ને. આ પંચમહાભૂતોમાં જ બને છે. મને પણ પંચમહાભૂતોમાંથી બનેલું છે. કહી જ શકાય. આવો પ્રશ્ન કરેલો જ કોઈ, જાણી જ શકાય. પરંતુ એક વસ્તુ છે કે અહીંયા તમે શેના રૂપમાં જાણી શકો? છેના રૂપમાં જાણી શકો. બસ. આ રૂપ બદલાય છે, પણ રૂપનું હોવા પણ બદલાતું નથી. આત્મા સત્ય છે, તો પછી એ નહીં હોવાપણું જે છે એ વાસ્તવમાં આટલા, મતલબ આ રૂપ જે છે એ મિથ્યા છે, કારણ કે બદલાયા કરે છે, અવર જવર કરે છે, મિથ્યા છે. પણ રૂપનું હોવાપણું, મતલબ છે એ છે કોઈક સ્વતંત્ર વસ્તુ લાગે છે. એ છે બદલાતું નથી, તો પછી છે આ રૂપથી ભિન્ન વસ્તુ હોવી જોઈએ. હા, એટલે સતના રૂપમાં જાણી શકો. સદૈવ સોમેદમગ્ર આસિત, સતના રૂપમાં જાણી શકો. પરંતુ પછી તમારે ધીમેરીને ઉમેરવું ના પડે કે સ્વામીજી એ છે બરાબર છે, તો ભાષે છે પણ ખરું, અને ભાષે છે. રૂપ બદલાય છે, પણ તું બદલાતા રૂપો ABCD જે પણ આ રૂપ બદલાય છે, બદલાઈ જ રહેલું છે, આ ક્ષણે બદલાઈ રહેલું છે. દેખાય નહીં એ જુદી વસ્તુ છે. આપણે પકડી ન શકીએ, સમજી શકીએ છીએ, પણ વિજ્ઞાનને લાવો તો તરત કહેશે કે બદલાયું. સૂક્ષ્મ વસ્તુ છે ને, બદલાવ બહુ સૂક્ષ્મ છે. કોઈ પણ વસ્તુ રાતોરાત નથી. તમે રાતોરાત થોડા 100 વર્ષના થઈ જાઓ છો, કે રાતોરાત થોડા વૃદ્ધ થઈ જાઓ છો. બરાબર સ્વામીજી 60 વર્ષ પૂરા થયા ને એટલે બરાબર રાત્રે 12 વાગે 60 વર્ષ બરાબર પૂરા થયા ને હું બાળકમાંથી સીધો યુવાન બની ગયો, એટલે સોરી પ્રૌઢ બની ગયો. આવું બને છે. સતત બદલાવ આવે છે. એટલે રૂપ આ બદલાઈ રહેલું છે, પણ રૂપનું હોવાપણું અને એ બદલાતું રૂપનું ભાસવાપણું તો બદલાતું જ નથી. મતલબ એનો અર્થ એવો થયો કે એ હોવું ભાસવું એ રૂપથી ભિન્ન વસ્તુ હોવી જોઈએ. નહીં તો હોવું ભાસવું બદલાવું જોઈએ, પણ એ નથી બદલાતું. અને અહીંયા જ નહીં, બીજા રૂપોમાં નથી બદલાતું. એટલે એ હોવું ભાસવું જ વ્યાપ્ત છે, જે નામરૂપથી સ્વતંત્ર છે અને વ્યાપ્ત છે. તો પછી એ નામરૂપનું જ કારણ હોવું જોઈએ, અને એના વગર વાસ્તવની અંદર એ કાર્ય સંભવી જ ન શકે. કારણ કે હોવું ભાસવું જે પણ હોય એ એનાથી સ્વતંત્ર છે, અને એના કારણે તો એનું અસ્તિત્વ છે. એમાંથી હોવું કાઢી લો તો ક્યાં છે આ વસ્તુ? ક્યાં છે? તો પછી એનું કારણ હોવું જોઈએ. કાર્ય કારણથી અભિન્ન જ હોય,
કારણ જ કાર્યને સત્તા પ્રદાન કરે, અસ્તિત્વ પ્રદાન કરે. માટે એ હોવું ભાસવું વાસ્તવમાં જગતનું કારણ છે અને વ્યાપ્ત છે, પૂરેપૂરું, પૂર્ણ પૂર્ણ, રાઈટ. અનંત હોવું છે, એનું નામ બ્રહ્મ છે, એનું નામ આત્મા છે. પણ ભાસું ભાસું ત્યાં ભાસે છે. અરે સાહેબ, ભાસે છે કારણ કે તમે ભાસી રહ્યા છો કે નહીં? ચેતન થકી ભાસે છે વસ્તુ, ચેતન થકી ભાસે, ચેતન થકી જ્ઞાનનો વિષય બને. ચાલો ભાસવું એટલે તમને પાછું પ્રકાશ આવશે મનમાં, કંઈક પ્રકાશ. અરે હું તો કહું છું, એ પ્રકાશમાન પદાર્થો પ્રકાશિત થઈ રહ્યા છે. સૂર્ય પ્રકાશે છે. અરે સાહેબ, સૂર્ય પ્રકાશે છે કારણ કે હું પ્રકાશું છું, નહીં કે સૂર્ય પ્રકાશે છે માટે હું પ્રકાશું છું. હું પ્રકાશું છું માટે સૂર્ય પ્રકાશે છે. સૂર્ય મારા જ્ઞાનનો વિષય છે, નહીં કે હું સૂર્યના જ્ઞાનનો વિષય. એટલે ખરેખર એ હોવું ભાસવું ખરેખર આ ચેતન જ છે. આ ચેતન છે અને એટલા માટે તમે હું છું, હું છું, હું છું, હું છું, હું છું બદલાયા વગરના. શરીર બદલાય છે, શરીર ક્ષણે 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 બદલાય છે. પણ હું છું, હું છું, હું છું, હું છું, હું છું, હું છું નથી બદલાતું. ક્યારેય આ જીવન દરમિયાન તો એવું નથી થતું કે હું નથી, હું નથી. શરીર છે પણ હું નથી જીવન દરમિયાન. એટલે એનો અર્થ એવો થયો કે આ હું છું આ શરીરથી વિલક્ષણ વસ્તુ હોવી જોઈએ. ખ્યાલ આવે છે હું શું કહું છું? હા, હું છું, હું ચેતન છું. આ કદી નહીં બદલાય. ચેલેન્જ કરો, હું ચેતન છું, એ નહીં બદલાય. ચેતનને કાઢીને પછી બીજું મૂકી દેશો તો સંસાર શરૂ થશે. શરીરને મૂકી દીધું વચ્ચે. હું મનુષ્ય છું, કાળો ગોરો ફલાણો પતી ગયો. એટલે જે બદલાઈ રહેલી વસ્તુ છે એ વસ્તુને બદલાયા વગરની વસ્તુમાં ઉમેરી દીધું. એકનો સ્વભાવ જ બદલાયા કરવાનો છે, એકનો સ્વભાવ નહીં બદલાવાનો છે. બે વસ્તુ ભિન્ન વસ્તુઓ છે. હા, ઘડો બદલાઈ રહેલો હોય ત્યારે એક આકાર બદલાઈ રહેલો છે, નહીં કે માટી. ગણી આપણે આ રીતે સોનાનો આકાર બદલે, કારણ કે નથી આપણે કહેતા આમ તેમ થયું પેલું, સોનું નથી બદલાતું એમ. એક્ઝામ્પલમાં થોડું ક્રોસ ઉદાહરણ છે પણ ગણી લો. એવી રીતે હું છું, હું છું, હું છું એ વાસ્તવમાં આ શરીરથી વિલક્ષણ હોવું જોઈએ. અને એ માટે શરીરનું હોવાપણું હોય ત્યારે તો હું છું જ, શરીરનું નહીં હોવાપણું હોય મતલબ સુષુપ્તિ વગેરેની અંદર ત્યારે પણ હું છું. આ શરીરમાંથી બીજા શરીરમાં જઈને બીજા જગતનો અનુભવ કરું સ્વપ્નની અંદર ત્યારે પણ હું છું. એ શરીરનો ત્યાગ કરીને પાછો હું છું. વળી પાછું જાગ્રત જગતની અંદર આ શરીર સાથે તાદાત્મ્ય કરીને પાછો આમાં હું છું. એટલે હું છું, હું છું એ બદલાયા વગરનો છે. ખ્યાલ આવ્યો? માટે તમે શરીર વગેરેથી વિલક્ષણ છો. એ રીતે મન વગેરેથી પણ એ બદલાયા કરે, તમે જાણો છો આ તો બધું. એની એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે બ્રહ્મણી તે નામ રૂપે પટે ચિત્રમિવ સ્થિતે ઉપેક્ષ નામ રૂપે. માટે વાસ્તવમાં આ જે નામરૂપ જે છે એને શું કરો? એની ઉપેક્ષા કરો, એના તરફ ધ્યાન, મતલબ કે એને મિથ્યા જાણો. ઉપેક્ષા એટલે જે કંઈ છે બધું બહુ સુંદર જ છે ભાઈ, પરંતુ એને મિથ્યા જાણો, એને સત્યતા પ્રદાન ન કરો એમ. અને જેટલી તમે એ નામરૂપની આવું મિથ્યા જાણશો, બદલાઈ રહેલું જાણશો અને એની પાછળનો સાર જે છે એ હું છું વાસ્તવમાં જાણશો, એટલે અંશે તમે બ્રહ્મજ્ઞાન થશે. પણ એ નામરૂપને ઉપેક્ષા કેમ નથી થતી? રાગદ્વેષના કારણે. હવે સમજી ગયા તમે? રાગદ્વેષના કારણે, વૈરાગ્યનો અભાવને કારણે. રાગદ્વેષ હોવો અર્થાત વૈરાગ્યનો અભાવ. અને નામરૂપનો ત્યાગ એટલે એની ઉપેક્ષા કેવી રીતે થાય વાસ્તવમાં? મેં કહ્યું ને આ પ્રકારે સત્ય મિથ્યાનો વિવેક કરો, બસ એના થકી. અને એવો પછી વિવેક કરીએ તો પછી થોડો વૈરાગ્ય જન્મે, વધારે જન્મે. બે પ્રકારનો વૈરાગ્ય હોય ને, એક દુઃખમાંથી વૈરાગ્ય જન્મે અને એક વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. આપણને હિતકારી અને ખરેખર સાચો ને સારો વૈરાગ્ય છે વિવેકમાંથી જન્મેલો, દુઃખમાંથી જન્મેલો નહીં. દુઃખમાંથી જન્મેલો વૈરાગ્ય જે હોય છે ને, શું હોય છે? એ એક વસ્તુ માટે વૈરાગ્ય હોય
એક નામરૂપ માટે વૈરાગ્ય હોય, બીજા નામરૂપ માટે પાછું વૈરાગ્ય ન હોય. ઇનફેક્ટ એના પ્રત્યે વૈરાગ્ય જન્મીને બીજી વસ્તુ માટે પાછો રાગ જન્મે એવું હોય છે. એટલે દુઃખનુંમાંથી વૈરાગ્ય એ વાસ્તવમાં એક નામરૂપમાંથી હટાવીને બીજા નામરૂપમાં જતો હોય છે. બીજા નામરૂપ પ્રત્યે રાગ જન્મે. વિવેકમાંથી નામરૂપ પ્રત્યે જે વૈરાગ્ય જન્મે એ વાસ્તવમાં હેલ્ધી. અને વિવેક એટલે કહો નિત્ય અનિત્ય. ચાલો આટલું. આત્માના આત્મા એટલે સત્ય મિથ્યા વિવેકના નિત્ય અનિત્ય, અનિત્ય વસ્તુ, બદલાઈ રહેલી વસ્તુ છે. એની અંદર રહેલો અહમ જે છે એને જે એને ચેતન બનાવે છે, ચેતન એને કારણે જે જણાય છે વાસ્તવની અંદર એ તો મિથ્યા છે. નામરૂપ પરિવર્તનશીલ છે, અનિત્ય છે. જે નામરૂપ વાસ્તવમાં એમાં જે સદરૂપતા છે એ નિત્ય છે. અને આ રીતે નામરૂપની જેટલી ઉપેક્ષા થાય એટલી સચ્ચિદાનંદ બુદ્ધિ જે છે સ્પષ્ટ થતી જાય, સ્થિર થતી જાય. બસ પછી દૃશ્યની આ ઉપેક્ષા કરીને દ્રષ્ટા જે છે એને કેવી રીતે સમજવું એના માટે સરસ ઉદાહરણ આપે છે, પણ હવે નહીં લઈ શકાય અત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.